વોર્ડ નંબર 1ની અંદર આજે મેયર આપના દ્વારે આ કાર્યક્રમનું આપણે લોકોની વચ્ચે જઈ અને તેના પ્રશ્ન કયા છે તેનું આયોજન કરેલું છે। જ્યારે પણ આ વોર્ડની અંદર આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે વોર્ડ ઓફિસરો, લગત અધિકારીઓ તમામને આ સાથે જોડેલા છે। જે પણ કોઈ વેદના એની વ્યથા અને કથા કહેશે તેનું નામ, ફોન નંબર અને તેનો વિસ્તાર કહેવામાં આવે છે અને જે પણ એના પોતાના પ્રશ્ન કાંઈ પણ હશે એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે અમે તત્પર છીએ। રહી એક ગંદકીનો પ્રશ્ન, તો આપ પણ રાજકોટની જનતાને પણ આપણે એક પહેલ કરી શકીએ કે સ્વચ્છતા માટે કોર્પોરેશન કરતાં આપને હું બધા આપણે ભાગીદાર બનીએ કે રાજકોટને સ્વચ્છ બનાવવા માટેના આપણા જે નિયમો છે એ નિયમોનું આપણે પાલન કરીએ કે જેથી કરીને જ્યાં ત્યાં ગંદકી ન થાય। ચોમાસાની ઋતુ છે ત્યારે રોગચાળો ન ફાટે તેના માટે આપણે પણ પ્રયત્ન કરતા રહીએ। કોર્પોરેશનની ટીમ પણ ખડે પગે રહેતી હોય છે, તો ક્યાંય ને ક્યાંય એવા પ્રશ્નો હશે તો વોર્ડ ઓફિસરો અને સંલગ્ન અધિકારીઓને આજે સાથે બેસાડ્યા છે અને આ પ્રશ્નનું તાત્કાલિક ધોરણે જે ટીમને સોંપણી કરવામાં આવી છે અને અમે પાંચેય પદાધિકારી રસ લઈને આનું ફોલોઅપ પણ કરાવતા રહીશું। કેટલું કામ ક્યાં પહોંચ્યું છે અને કેટલું કામ હજી આપણું બાકી છે અને કયા અધિકારી સાથેથી ચર્ચા કરવાથી આ કામ પતી શકે એમ છે, તો એની પણ અમે ચિંતા કરીશું। અનેક પ્રશ્નો સામે આવ્યા છે અને કોર્પોરેટરના પત્રીઓ સહી લેવડાવતા હોય તેવી વાત છે, પણ કામ કરવામાં નથી આવતું। આમ જોઈએ તો પ્રશ્ન ને વિસ્તાર હોય તો સ્વાભાવિક છે, પ્રશ્ન હોય પણ એનું નિરાકરણ આપણે કરવા આજે જઈ રહ્યા છીએ। મેયર દરબારની અંદર આજે ખુલ્લા દિલથી લોકો એના પ્રશ્ન રજૂ કરી શકશે અને પ્રશ્ન રજૂ કર્યા પછી એ પ્રશ્નનું નિરાકરણ કરવા માટે વોર્ડના ઓફિસરો એનો ફોન નંબર અને એનું સરનામું અને વ્યક્તિનું નામ પણ લે છે અને એનું ફોલોઅપ પણ અમે કરાવીશું કે જેથી કરીને આ પ્રશ્ન આપણે કેટલા ટકા સુધી પહોંચી શક્યા અને ઝડપથી આનો તાત્કાલિક નિરાકરણ થાય તેવા 100% પ્રયત્ન કરીશું।